નમસ્કાર, હું પ્રવીણ. રેડ એલર્ટથી માંડીને તમામ આગાહીઓ છે ને આગાહીઓમાં દક્ષિણ ગુજરાત બાદ હવે મેઘરાજા ગમરોળી રહ્યા છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ, ગેડ વિસ્તાર અને દરિયાઈ પટ્ટીને જે સ્થિતિ ગયા વર્ષે હતી એ જ સ્થિતિ ગેડ પંથકની અકબંધ છે અને કદાચ હજુ પણ રેડ એલર્ટ છે તો ગેડ પંથકમાં સ્થિતિ વધુ વણસી રહી છે. જૂનાગઢથી લઈને પોરબંદર સુધી બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ. આ તમામ વિસ્તારો જે છે ગેડ પંથક અને ગેડ પંથકમાં આવતા ગામડાઓ બેટમાં ફેરવાયેલા છે. અહીંની સમસ્યા એવી છે, અમદાવાદ જેવા શહેરમાં, રાજકોટ જેવા શહેરમાં થોડું પાણી ભરાય તો તમને એમ થાય ઓહો પાણી ભરાઈ ગયું, તમારો મોપેડ કે ટુ વ્હીલર બંધ થઈ ગયું. પરંતુ આ વિસ્તારો છે, તમને નદીઓ લાગશે. આ નદીઓ નથી, ખેતર છે. આ ખેતરમાં પાણી ભરાયેલા છે અને આ ખેતરમાં પાણી ઓસરતા પણ ઘણી વખત દોઢ મહિનો સમય લાગી જાય. અને આ જ રીતે તમામ ગ્રામ્ય પંથકની હાલત છે. ઊંધી રકાબી જેવો આ વિસ્તાર દર વખતે સાંભળીએ છીએ, પણ આ વિસ્તારમાં જીવતા લોકો અથવા તો આ વિસ્તારમાં મોટા ભાગે જે ખેતી કરતો વર્ગ છે તેની શું સ્થિતિ હોય છે, તેની દરકાર કેટલી લેવાય છે, આજે પણ એક સવાલ છે. આટલી તારાજી વચ્ચે જ્યાં માર્ગ અમુક જગ્યાએ, મોટા ભાગની જગ્યાએ પાણીમાં ડૂબેલા છે, ઘણા ખેતરો બેટમાં ફેરવાયા છે, પાળા તૂટે છે તો પાક તહેસ મહેસ થાય છે, જાહેરાતો થાય છે, પણ પહોંચે છે કેટલું, ક્યાં સુધી પહોંચે છે, સમયસર પહોંચે છે કે નહીં, એક સૌથી મોટો સવાલ છે. આજે એમ તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આમ તો પોરબંદરના સાંસદ છે, સમીક્ષા બેઠક કરી. અર્જુન મોઢવાડિયા પોરબંદરના ધારાસભ્ય પણ હતા, પોરબંદરમાં તાગ મેળવ્યો શું છે સ્થિતિનો. પણ માધુપર, ગેડથી લઈને તમામ જે ગામો છે ત્યાં જે પરિસ્થિતિ છે, ગ્રાઉન્ડ ઝીરો શબ્દનો ઉપયોગ નહીં કરીએ, જે માહિતી આવી છે અને સાથે જ અલગ અલગ ખેડૂત આગેવાનો સાથે વાતચીત થઈ, અમારા કેશોદના સહયોગી પ્રવીણ કરંગિયા સાથે જે વાતચીત થઈ અને જે માહિતી મેળવી છે તેના પર નજર કરીએ. કેમ કે વંથલી તાલુકાથી વાત કરીએ, આખા અને પીપલાણા આ બે ગામ છે ત્યાં પરિસ્થિતિ ખરાબ છે. કેશોદ તાલુકાની વાત કરીએ, બામણાસા, જે બામણાસા ગેડ કહેવાય છે, ગેડ પટ્ટામાં ગામની આગળ ગેડ શબ્દ લાગે છે. જે રીતે ગીર પટ્ટામાં જાઓ તો ગામની આગળ ગીર શબ્દ લાગે. સરોડ, મુલિયાસા, મઢડા, સુતરેજ, અખોદર, પંચાળા, બાલાગામ, ઇન્દ્રાણા આ કેશોદ તાલુકાના ગામ છે જ્યાં સ્થિતિ બદથી બદતર છે. બીજી તરફ માણાવદર તાલુકાની વાત કરીએ, પોલિટિકલી ખૂબ ચર્ચા થઈ માણાવદર તાલુકાની, પરંતુ રાજકીય નેતા જે કંઈ પણ આવે છે કામકાજ કરે છે, પણ અહીંની જે પરિસ્થિતિ લખાયેલી છે, મંડાયેલી છે, એ બદલાતી નથી. અને 3 કે 4 મહિના સુધી શું વીતે છે આ વિસ્તારના ખેડૂતોને, ખાસ કરીને ગેડ પટ્ટામાં સૌથી વધારે જ્યાં તારાજી હોય છે તે પટ્ટાના ખેડૂતોની, તેની કદાચ એસજી હાઈવે પર બેઠા બેઠા સ્ટુડિયોમાં આપણે તાક પણ ન મેળવી શકીએ. માણાવદર તાલુકો છે, જે મુખ્ય ગામો છે જ્યાં સૌથી વધારે તકલીફ છે, મટિયાણા, આંબલિયા, કોયલાણા, માંગરોળ, બગસરા, સાંઢા, સામરડા, સરમા, ઘોડાદર, હંટરપુર, ગળેજ આ તમામ જે ગામ છે. કેશોદ તાલુકો આવી ગયો, માંગરોળ તાલુકો આવી ગયો. માંગરોળ તાલુકાના ગામ કીધા, બગસરા પછીના જે માંગરોળ તાલુકાની વાત કરીએ છીએ, આ તમામ ગામો છે. તો આ પરિસ્થિતિ છે અને સૌથી મોટી વાત એ છે કે ઘાસચારાની સુવિધા, તમે કુતિયાણા પટ્ટો લઈ લો, જૂનાગઢ તમે પાસ કરશો, આમ તો ઉપલેટા અને ધોરાજી પટ્ટાની પણ આ હાલત છે. પરંતુ થોડા આગળ વધશો તો પછી બામણાસા, ટીકરથી માંડીને કેશોદ અને માંગરોળ વચ્ચેનો જે પટ્ટો છે અથવા તો હાઈવે ચડો તો આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે. સૌથી મોટી સમસ્યા એ છે કે બામણાસા અને આસપાસના વિસ્તારમાં આપણે ઉબેણ અને ઓજત નદીની વાત કરીએ છીએ. ઉબેણ ઓજતમાં ભળે છે. ઓજત કેટલી ઊંડી છે અથવા તો કેટલું એન્ક્રોચમેન્ટ થયું છે, કેટલી ઊંડી કરવાની હતી, એ સવાલ આજે પણ લટકી રહ્યો છે. પણ દાયકાઓ જૂના, કેમ કે ગઈકાલે જે પાળો તૂટ્યો હતો એ પાળો તૂટતા ખેતરોનું ધોવાણ થયું, પાક તો નેસ્ત નાબૂદ થયો. વર્ષો પહેલા પરિસ્થિતિ એવી હતી આ વિસ્તારની કે પાળા નહોતા બનતા, જમીન સપાટ હતી, હેલી કહીએ, 10-15 દિવસ સુધી સતત વરસાદ પડે તો પાણી વહેતું રહેતું, જે નદીની ફિતરત હોય છે અથવા તો આપણી નદીની સંસ્કૃતિ હોય છે. પણ એક સમયે દાયકાઓ પહેલાની વાત છે કે એક વિચાર આવે છે, ખાસ તો બામણાસા, ટીકર અને આ પટ્ટાના ગામડાઓમાં, કે એક પાળો બાંધવામાં આવે જેથી જે પાક છે એ સુરક્ષિત રહે. પછી પાળા બાંધવાની શરૂઆત થઈ. પાળા બાંધતા પરિસ્થિતિ એ થઈ કે જો પાળો તૂટે તો નીચેના ખેતર ધોવાય અને જમીન ધોવાણ થાય તો જમીન વિકાસ નિગમને તો કે દિવસના તાળા લાગી ગયા છે. છેલ્લે જમીન ધોવાણની સહાય ક્યારે થઈ હતી અત્યાર સુધી રહેલા કૃષિ મંત્રીઓ જાણે છે, સરકાર પણ જાણે છે. નુકસાની વાત તો દૂર રહી, જમીન ધોવાણની વાત થઈ રહી છે. હવે આર્થિક રીતે જે નબળા ખેડૂતો છે, વીઘે માટી પુરાણ માટે કેટલો ખર્ચ થાય બહુ સારી રીતે જાણે છે ત્યાંના લોકો. 10 વર્ષની કમાણી નીકળી જાય, આમ પણ તળિયા ઘસાઈ ગયા છે. તો જૂનાગઢથી પોરબંદર પટ્ટાના જે ગામડાઓ છે ગેડ વિસ્તારના, આ પ્રકારની પરિસ્થિતિ છે. હવે જે ઉબેણ નદીના
પાણી ઓજતમાં ભળે છે અને ઓજતના પાણી ટીકર અને આસપાસના વિસ્તારોમાં જે ફરી વળે છે. બે પ્રકારની પરિસ્થિતિ હોય છે. એવું નથી કે બધા જ ખેતરો, જે ઉપરવાસના ખેતરો છે ત્યાં પરિસ્થિતિ ખરાબ નથી હોતી, ત્યાં તમને પાણી નહીં લાગે, પણ નીચાણના ખેતરોમાં પાણી લાગશે. બે સમસ્યાઓ છે. ઉપરવાસમાં જે ખેતરો છે ત્યાં માટીનું ધોવાણ થાય છે, નીચેનો જે વિસ્તાર છે ત્યાં પાણીનો ભરાવો થાય છે 1-1.5 મહિના સુધી, એટલા માટે ખરીફ પાક લેવાતો નથી. પછી રામ ભરોસે રવિ સિઝન. તો ગેડ પંથકની તારાજી ખરેખર એકચ્યુઅલ રિપોર્ટ જે જમીની સ્તરની માહિતી છે અથવા સ્થિતિ છે, મંત્રીઓ તો જાય છે, જ્યાં સુધી ગાડી પહોંચે ત્યાં સુધી જાય છે. બહુ ઓછા નેતાઓ હોય છે કે પાંચા ચડાવીને ખેતરોમાં ઢીચણ ડૂબ તમે ડૂબી જાઓ અને તાગ મેળવવા જાઓ. તો આ પરિસ્થિતિમાં ખરેખર એકચ્યુઅલ સ્થિતિ શું છે? આપણી સાથે બે ખાસ મહેમાન જોડાશે. ભરતભાઈ માડમ જોડાશે આપણી સાથેથી બામણાસા ગેડથી. ભરતભાઈ, સ્વાગત છે. ભરતભાઈ, અવાજ પહોંચી રહ્યો છે? હા, પહોંચી રહ્યો છે. ભરતભાઈ, જે માહિતી કીધી એમાંથી કોઈ ભૂલચૂક હોય તો તમે કરેક્શન કરજો. મેં માહિતી મેળવી છે અલગ અલગ જગ્યાએ, અને વધુ કોઈ માહિતી હોય, શું મેં જે શબ્દ વાપર્યો કે સમીક્ષાને બધું જ થાય છે, પણ આ સમીક્ષા કે અથવા વાસ્તવિક સ્થિતિ શું ઉપર સુધી પહોંચે છે? વાસ્તવિક પ્રવીણભાઈ, હેલો જી પ્રવીણભાઈ, વાસ્તવિક સ્થિતિ તમે જે કીધી ને એ જ છે. સવારે તમારા જ એન્કર પ્રવીણભાઈ કરંગીયા આવ્યા હતા, પળથી ઉપર પાણીમાં ટપીને આવ્યા હતા અને 0 ગ્રાઉન્ડ ઉપર એની બધું જોયું. અત્યારે પરિસ્થિતિ એવી છે કે હજારો વીઘા જમીન પાણીમાં ડૂબ હોઈ ગઈ. બામણાસા ગેડ ગામમાં પારા લગભગ 5 થી 6 તૂટ્યા છે. હજારો વીઘા જમીન પાણીમાં હોઈ ગઈ. અહીંયા માંડવી, મગફળી બધું વહી ગયું છે. હવે ખાલી પાણી હું જે જગ્યાએ બેઠો છું ત્યાં પણ ફૂલ પાણી છે. મેળી ઉપર, છત ઉપર બેઠો છું અને એટલી તારાજી અત્યારે પાછું પાણી આવી ગયું છે. સવારે ઓછું થઈ ગયું હતું, અત્યારે પાછું આવી ગયું છે. હવે પારા જો તાત્કાલિક નહીં બાંધવામાં આવે તો સાહેબ આ વખતે કઈ માલઢોરને પણ ખાવાનું નહીં રહે. આ વખતે એટલું પાણી આટલા જગ્યાએ પારા તૂટ્યા, એટલું પાણી આવે છે કે આમાં મારી બાજુમાં જ એક પારો તૂટ્યો છે અને કાલે મેં લાઈવ દ્રશ્યો મૂક્યા હતા મારા વિડીયો મારફત. લાઈવ દિવાલ પડે છે અને અહીંયાથી એટલું પાણી નીકળે છે કે અહીંથી લગભગ 5 થી 6 ગામોને એટલું નુકસાન કરશે કે એની કોઈ વાત ના પૂછો સાહેબ. અને જે અને આજે મટિયાણા બાજુ પારા તૂટ્યા છે, બામણાસા ગામથી આથમની દિશા બાલાગામ તરફ પારા તૂટ્યા છે, બધે પારા તૂટ્યા છે. બધે દર વર્ષની આ પ્રોબ્લેમ છે. દર વર્ષે મનસુખભાઈ માંડવિયા આપણા સાંસદ સભ્યશ્રી આ વખતે આવ્યા હતા. એને કીધું કે હું આ વખતે નદી ઊંડી પોળી કરાવી દે, જો થઈ જાય તો વધારે સારું. પણ લગભગ અમે 5-10 વર્ષથી તો આ ના સાંભળીએ છીએ કે થઈ જશે. પણ દર વર્ષે ચોમાસું આવે એટલે અમારી સ્થિતિ સાહેબ પાછી આ ના હોય છે. હેલો, તો ગયા વર્ષ કરતા પરિસ્થિતિ શું વધારે વિપરીત છે? આ ગયા વર્ષ કરતા પરિસ્થિતિ વધારે વિપરીત છે સાહેબ. પાણીનો ફ્લો આજકાલ કેમ જાણે વધારે આવ્યો છે. નદી જે સ્થળ ઉપર હાલતી હોય ટૂંકમાં ઊંચાઈ એનાથી 1 ફૂટ 1.5 ફૂટ આ વખતે ઊંચી વધારે આવેલી છે. પછી જુનાગઢની ઉપરવાસ, જુનાગઢ, ભેસાણ, વિસાવદર, જ્યાં કોઈ પણ વરસાદ પડે એ બધું પાણી સાહેબ અહીંયા પ્રવીણભાઈ આપણા અહીંયા બામણાસાથી પારા તૂટે અહીંથી બધું પાણી નીકળે છે. 4 તાલુકા વંથલી, માણાવદર, માંગરોળ અને કેશોદ, આ 4 તાલુકામાં ઘેડ વિસ્તાર આવેલો છે. એના લગભગ અંદાજિત 50 થી 60 ગામો ઘેડ વિસ્તારમાં, અને ઘેડ વિસ્તારના ગામો એવા છે કે સાહેબ ત્યાં અહીંથી અમારે અત્યારે કોઈ પણ દવાખાનાની જરૂર પડે, ક્યાંય જવું પડે તો અમે અત્યારે ક્યાંય જઈ શકીએ નહીં. અમે એકના ઘરેથી બીજાના ઘરે જવું હોય તોય જઈ શકીએ તેમ નથી, કારણ કે કળસમાં પાણી બધે ભર્યા છે. પછી ધારિયા હોય, મકાન હોય, બધામાં પાણી ગરી ગયા છે. અને બપોરે પાણી ઉતરી ગયું હતું, અત્યારે પાછું આવી ગયું છે. હું પણ પાણીની ઉપર જ બેઠો છું, છત ઉપર બેઠો છું. એટલું પાણી અહીંયા વહે છે કે અહીંયા કોઈ આમ ક્યાંય જઈ શકાય નહીં. તમારે કંઈ પણ સામાન્ય જરૂર હોય તોય તમે અત્યારે કાંઈ ના કરી શકો. જી પ્રવીણભાઈ. પણ મેડમભાઈ, હવે પરિસ્થિતિ એ છે ને, નેતાઓને આપણે ઘણી વખત કહેતા સાંભળીએ છીએ કે ઊભા મોભે પાણી ચડાવ્યા અને આ વિસ્તાર તો ઊંધી રકાબી જેવો છે, તો આ વિસ્તારમાં અમે સુજલામ સુફલામથી માંડીને બધું જ કરીશું, જમીનો સમતળ કરીશું. મારે આ જ વિસ્તારના અમારા સહયોગી સાથે અને અમુક ખેડૂતો સાથે વાત થઈ કે દાયકાઓ પહેલા છે ને પાડા નહોતા, પાણી વહેતું હેલી થાય 10-15 દિવસની, અને વરસાદ સતત ચાલુ હોય પાણી વહેતું રહે. ધીમે ધીમે પાડાની પરંપરા આવી. હવે પાડો જો તૂટે તો આર્થિક રીતે જે નબળો ખેડૂત છે તો ધોવાઈ જાય, કેમ કે જમીન વિકાસ નિગમને તો તારા આમ પણ લાગી ગયા છે. તો આ પાડા શું સોલ્યુશન છે
કેમ કે આ વસ્તુ જ્યારે હું લોકસભા ઇલેક્શન કે વિધાનસભાના ઇલેક્શનમાં તમારા પટ્ટામાંથી નીકળ્યો ટીકર ગામે સાંજે એક સ્ટોપ કર્યો હતો ટીકર ગામના પાદરમાં, ત્યાંથી ઉબેણ નીકળે છે, ઓજત નીકળે છે. સાહેબ કહે કે આ ગામ અત્યારે સાહેબ અહીંયા પાણી હોય મતલબ, તો હવે ઓજતને ઊંડી કરવાની વાતો તો લાંબા સમયથી થઈ રહી છે. તો ખરેખર એના ઉપર શું પ્રાથમિકતાથી કામ નથી થઈ રહ્યું, ઝડપથી કામ નથી થઈ રહ્યું, કે માત્ર ઊંધી રકાબી છે એમ કરીને જવાબ આપીને છટકી જવાનું? ના સાહેબ, દર વખતે કોઈ પણ નેતા આવે એકવાર તો કહે જ છે કે આનું સોલ્યુશન આવતા વર્ષે તમારે હશે, પણ સાહેબ હજી સુધી થયું નથી. સોલ્યુશન બધા કરવાનું કે આ કરશું આ કરશું, પણ હકીકતમાં કઈ સ્થળ ઉપર કઈ થતું નથી. સ્થળ ઉપર પરિસ્થિતિ દર વખતે વધતી જાય છે, વિપરીત વધારે બનતી જાય છે. તો એના કારણે મજબૂરીમાં પારા કરવા પડે છે સાહેબ. પારા ન કરીએ, પાડા દાખલા તરીકે ન હોય તો વધારે નુકસાન થાય છે, પાડા હોય તો હજી ઓછું નુકસાન થાય છે, એટલે પાડા બધા ખેડૂત કરે છે. અને પાડા તૂટે, કઈ ગઈકાલે જે પાડો તૂટ્યો દ્રશ્યો પણ ચાલી રહ્યા છે, હવે એનાથી શું ફરક પડે? એક તો ખર્ચો તો ગયો, આ ખર્ચો ગયો, અને નીચે એનો જે વિસ્તાર છે શું ત્યાં માટીનું ધોવાણ નહીં થાય? ક્યાં મજબૂરી છે? ત્યાં સાહેબ બધે નીચે અટાણ બધે ધોવાણ છે. એને નીચે મારું જ ખેતર છે, જ્યાં પારો તૂટ્યો ને એને નીચે જ મારું ખેતર છે. મારા જ ખેતરમાંથી માંડવી કાઢી લીધી. અમુક જગ્યાએ માંડવી કાઢી લે, અમુક જગ્યાએ ખોદી નાખે, અને અમુક જગ્યાએ માટીના મોટા મોટા ઢોળા કરી દે. ટૂંકમાં જમીનને એક હરખી રહેવા ના દે. પાણી એટલું ફોર્સથી આવે સાહેબ કે આખું તમારું ખેતરનાક રહેવા દે, એને આખું બીજી ભાતનું ડુંગરાવ જેવું કરી નાખે. જ્યાંથી પારો તૂટે ત્યાંથી તમે લાઈવ દ્રશ્યો કાલ જોયા છે કઈ રીતના પારો તૂટ્યો. ત્યાંથી પાણી તૂટે એટલે એક જાત સાથે માનો ને કે એક જ 10 જ મિનિટમાં 5 કિલોમીટર 4 કિલોમીટર સુધી પાણી વહ્યું જાય, એટલા ફોર્સથી સાહેબ પાણી આવે. ઉપરવાસમાં અહીંયા અમારે વરસાદ ના હોય, કદાચ બામણાસા ઘેડ વિસ્તારમાં ક્યાંય વરસાદ ના હોય, અને સાવ વરસાદ ના હોય, અને જો ઉપર જુનાગઢ વિસાવદરમાં વરસાદ હોય તો અહીંયા વગર વરસાદે પાણી અમારે કડી કડી ભરાઈ જાય, એટલું પાણી થાય સાહેબ. તો હવે સોલ્યુશન શું સાહેબ? સોલ્યુશન આનું એક જ છે, જો બધી નદી છે ને આખી એના મેઝરમેન્ટ પ્રમાણે સરકારના આદેશ પ્રમાણે આખી ઊંડી પોડી અને કમ્પ્લીટ કરવામાં આવે કાયદેસર રીતે. પણ એક મિનિટ મેડમભાઈ, હું તમને એ જ કહું છું કે આ વસ્તુઓ તો હું લાંબા સમયથી પત્રકાર તરીકે હું પણ સાંભળી રહ્યો છું કે આપણે ઓજતને ઊંડી કરવાની છે, પોળી કરવાની છે, એટલે એ કેટલા, એ નથી સમજાયું કેટલા વર્ષનો પ્રોજેક્ટ છે, અને અથવા તો ક્યાં ઊંડી કરવાની જરૂર છે? સાહેબ થતી નથી નદી, ઊંડી પોળી કરવાની જરૂર છે. અને જે જૂના જમાનામાં જે કુદરતી વેણો હતા કે ઓજત નદીમાંથી ફાટા ફૂટતા નાની નાની નદીઓ બીજી જાતી જોડાતી, હોકડા કહેવામાં, જેમને હોકડા કહેવામાં આવે, એ હોકડામાં જતું, એ બધા અત્યારે મોટે ભાગે બંધ થઈ ગયા છે. એ બંધ થઈ ગયા સાહેબ, એટલે હવે એ બધું પાણી આપણે ઓજતમાં હમાડવાનું છે. ઓજતની સ્થિતિ અટાણે એવડી નથી કે એ પાણી બધું સંભાળી શકે, એટલે ક્યાંક ને ક્યાંક તો એને તૂટવું ફરજિયાત થાય છે. કાલે આમ તમે જોયું છે પારો પેલા તપતો તો, જો એ ઘડીક વાર ટપ્યો હોત, ઘડીક વાર રહી ગયો હોત તો કદાચ ન પણ તૂટે, પણ એની પણ લિમિટ પૂરી થઈ એટલે એ દિવાલ આખી ધસી ગઈ. એટલે ફરજિયાત આના ઊંડી પોડી અને જે હોકડા છે એને ક્યાંક ખુલ્લા કરવામાં આવે સરકાર દ્વારા, તો આનો કંઈક સોલ્યુશન સાહેબ કાયમી માટે થાય, નહીતર આમાં સોલ્યુશન કંઈ થશે નહીં. એટલે જે અમારા સહયોગી સાથે વાત કરી કે સાહેબ છે ઉબેણ જે છે અમરેલી પટ્ટાનો જે પાછળનો વિસ્તાર છે એનું પાણી ઉબેણનું ઓજતમાં ભરે છે, એટલે આ પાણી તો રેડિયન્સનું મને 150 કિલોમીટરનો વિસ્તાર કીધો ભૌગોલિક રીતે, અને જે નીચે બામણાસાની આસપાસનો વિસ્તાર છે એટલો વિસ્તાર નથી, એટલે બધું જ પાણી ભેગું થાય, એક નદીનું પાણી બીજી નદીની પાણીમાં ભરે તો પછી આ પ્રકારની પરિસ્થિતિ સર્જાશે. આ જ રીતના સર્જાશે સાહેબ પરિસ્થિતિ, આથી કાયમી વિકટ આવતી જશે. જો આનું સોલ્યુશન નહીં આવે ને સાહેબ તો આનાથી વિકટ પરિસ્થિતિ કાયમી રોજ આવશે. ચોમાસામાં અમારે દર વર્ષે આ જ મુદ્દા હોય. કેશોદના ખેડૂત આગેવાન અને ખેડૂત છે, ટૂંક સમયમાં ટેકનિકલી જોડાઈ નથી શક્યા, એને જોડાવાની વાત કરી છે. એમ કહી રહ્યા હતા કે સાહેબ છે ને અહીંયાથી માંડીને છેક પોરબંદર સુધી હવે સૌથી મોટી સમસ્યા ઘાસચારાની છે. અને અમે સરકારને અગાઉ પણ ગયા વર્ષે પણ જ્યારે રાઘવજીભાઈ પટેલ કૃષિ મંત્રી હતા એમને રજૂઆત કરી હતી અને બાદમાં સોલ્યુશન આવી ગયું હતું. આ વખતે શું પ્રાથમિકતા પણ એ જ વસ્તુ છે? શું એના ઉપર ધ્યાન અપાઈ રહ્યું છે? શું નેતાઓ, ધારાસભ્ય, મંત્રી અથવા તો સાંસદો સાંભળી રહ્યા છે, અથવા તો જે બાહેધરી અથવા તો જે કહેવામાં આવે છે સામેથી એ કઈ પ્રકારનો જવાબ હોય છે? શું વ્યવસ્થા કરવામાં આવશે ટૂંક સમયમાં? આજુ કરે સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવિયા આવ્યા ને ત્યારે એની બાહાધારી તો કમ્પ્લીટ આપી, પણ જો એના ઉપર કમ્પ્લીટ કામ થાય ને
તો અમને એવું આશા છે કે કદાચ આવતે વર્ષે આ પ્રશ્ન કદાચ ના પણ હોય, ઘેડનો પ્રશ્ન ના પણ હોય, પણ મનસુખભાઈ માંડવિયા જે બોલ્યા એ કરે તો કદાચ આ પ્રશ્ન હવે હલ થઈ જશે. એ પણ થાય તો, જો કે આવું તો અમે 10 વર્ષથી સાંભળતા આવીએ છીએ સાહેબ, પણ હજી સુધી થયું નથી. પણ આ 1 વર્ષ હજી આશા રાખીએ કે શું થાય, શું સરકાર કરે. નહીતર સાહેબ આપણે અમદાવાદ જેવા મોટા સિટીમાં એક ઓવરબ્રિજ બનતું હોય એની કિંમતમાં અહીંયા આખો ઘેડ પ્રોજેક્ટ આખો કમ્પ્લીટ થઈ જાય છે, પણ છતાં કોઈ ધ્યાન દેતું નથી. ત્યાં ઓવરબ્રિજ કદાચ એક ન બને અમદાવાદમાં કે મોટા સિટીમાં, તો એનાથી કોઈ માણસ ન જીવી શકે એવું ના બને. પણ અહીંયા તો સાહેબ આ ઘેડનો પ્રોજેક્ટ એવો છે કે એમાં કંઈક કાયદેસર ન કરવામાં આવે ને તો અહીંયા કોઈ જીવવું અઘરું પડે એમ છે. તો આ તો હું એ જ કહી રહ્યો છું ને, આટલા વર્ષોથી તે સૌ કોઈ સાંભળી રહ્યા છે, જે કદાચ અત્યારે સાંજનો સમય છે, ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા ચાની ચુસ્કી સાથે જે ડિબેટ જોઈ રહ્યા છે અથવા દ્રશ્યો જોઈ રહ્યા છે, તેમને કદાચ અંદાજો એવું નથી સાંભળી રહ્યા છે, પણ એ અંદાજો નહીં આવે અથવા તો એ પરિસ્થિતિનો ખ્યાલ નહીં આવે, તાગ નહીં મેળવી શકે કે ખરેખર અહીંયા કેવી પરિસ્થિતિ હોય છે ચોમાસામાં. અને જે નીચાણવાળો વિસ્તાર છે, મેં કહ્યું કે 1-1.5 મહિના સુધી પાણી ભરેલા હોય છે, એટલે ખરીફ પાકનું વાવેતર કરતા નથી, રવિ સિઝન રામ ભરોસે. તો તકલીફ બંને જ્યાં છે ને. હવે એક સામાન્ય સવાલ એ છે, મેં જમીન વિકાસ નિગમની વાત કરી, અહીંયા તો જ્યારે પાક નુકસાનીમાં સર્વેની વાત આવે છે તો સર્વે માટે સ્ટાફ પૂરતો નથી હોતો, ઓન પેપર છે, વિભાગો ખાલી છે 50-50% મહેકમ ઘણી જગ્યાએ. તો છેલ્લે આ વિસ્તારમાં જ્યાં જમીન ધોવાણ ખરેખર થાય છે, ગયા વર્ષે પણ થયું હતું, શું જમીન ધોવાણ માટે કોઈ સહાય કે ટેકો મળે છે ખરા? પ્રવીણભાઈ, ટેકો સર્વે થાય છે, એમાં ના નથી, સર્વે થાય છે, પણ કંઈ આવતું નથી પ્રવીણભાઈ. એટલે શેરો પાક નુકસાનીનો સર્વે થાય છે કે જમીન ધોવાણનો? જમીન ધોવાણના અમુક ખેડૂતને માની લ્યો કે આવ્યા હોય તો એના વીઘે કદાચ 500 કે 1000 રૂપિયા આવે સાહેબ, એનાથી કંઈ ના થાય. વીઘો જમીન ધોવાણમાં ખર્ચો ઓછામાં ઓછો અત્યારે કદાચ આ વખતે જે નુકસાન થયું છે એનું કદાચ પેકેજ આપે ને, પેકેજ કે આખા ખેડ વિસ્તારનું ઓછામાં 500-700 કરોડનું પેકેજ બહાર કરે ને કે ખેડૂતોને દેવાનું, તો સાહેબ આ બધાને કમ્પ્લેટ ટૂંકમાં જે બિયારણ નાખ્યું એના પૈસા થાય. બાકી તમે એક વીઘા દીઠ તમે 500-700 1000 5 વીઘે તમે 12000 આપો તો સાહેબ એમાં ભેગું નથી થાય. 500 નું ક્યાં ડીએપી પણ આવે છે? નથી આવતું સાહેબ. તોય પણ અહીંયા અમુક ખેડૂતના આવ્યા હોય તો મોટે ભાગે નથી જ આવતા, પણ આ તો અમુક ખેડૂતને ક્યાંક આવ્યા હોય તો એના વધીને 12000 થી વધારે કોઈને રૂપિયા આવ્યા જ નથી. હવે સ્થાનિક આગેવાનોથી માંડીને તમને કદાચ એ તાગ મેળવતા હશે કે અંદાજો કે નુકસાની કેટલી છે, કયા વિસ્તારમાં છે, અને કદાચ જમીન ધોવાણ થાય તો વીઘે જે પુરાણનો ખર્ચ છે એક સામાન્ય દર્શકો માટે સમજવાની જરૂર છે. કેમ કે જમીન તૈયાર કરવી એ નાની સૂની વાત નથી. ધોવાણ થયા પછી તમે પુરાણ કરો માટી નાખીને, તમે સામાન્ય ભાષામાં નાના માણસને સમજાય એટલું, કેમ કે સરકાર સુધી પણ કૃષિ મંત્રી પણ જાણે છે, કૃષિ ફિલ્ડમાંથી બિલોંગ કરે છે, જમીની સ્તરના માણસ છે. એક વીઘે માટી પુરાણનો ખર્ચ કેટલો? અંદાજિત પ્રવીણભાઈ વીઘે છે ને 15 થી 20-25 હજાર રૂપિયા જેવો ખર્ચો આવી જાય વધારે ધોવાણી હોય તો. અને જેના ખેતરમાં પારો તૂટ્યો હોય સાહેબ એનો તો કોઈ અંદાજ કરી જ ના શકાય. જેના ખેતરમાં તૂટ્યો હોય અને એની બાજુમાં 5-7 ખેતરું હોય, 10 ખેતરું હોય, 15 ખેતરું, નીચાણમાં ખેતરું હોય, એનો કોઈ અંદાજ ના કરી શકાય પ્રવીણભાઈ. એનો કોઈ ઓકે, જોડાયેલા રહેશો. પ્રકાશ ઝલુ પણ આપણી સાથે જોડાશે, કેશોદથી જોડાઈ રહ્યા છે. પ્રકાશભાઈ, સ્વાગત છે આપનું. કે જે વાત કરી રહ્યા છે માડમભાઈ બામણા સાથી, હવે શું સ્થિતિ છે ખરેખર? અહીંયા પરિસ્થિતિ કેમ સૌથી વધારે ખરાબ છે? પાણી તો ભરેલું છે, ઘાસચારાની શું સમસ્યા છે? શું રજૂઆત આ અંગે થઈ છે? મનસુખ માંડવિયાએ તો આજે સમીક્ષા પણ કરી. જૂનાગઢથી પોરબંદર સુધીના ગામડાઓમાં સૌથી મોટી પ્રાથમિકતા અત્યારે શું હોવી જોઈએ? પહેલી પ્રાથમિકતા પશુનો ઘાસચારાની. આ 10 દિવસ ત્યાં પશુ ગામમાં પડ્યા છે, વાડીએ જવાઈ શકતા નથી. ગૌચરની માથે પાણી ફરી ગયું, હવે એ કઈ ગૌચર ઘાસચારો બધો ફેલ થઈ ગયો છે ખેડૂતોનો. તો આના માટે રજૂઆત કરી છે. ગયા વર્ષ કરતા શું વિકટ સ્થિતિ છે? તમારા મારફત કેવરાવી, રાઘવજીભાઈના ફોન બંધ આવે છે, મનસુખભાઈને ફોન કર્યો તો એના પણ ફોન બંધ આવે છે, વહીવટી તંત્રને ફોન કર્યો તો લગભગના ફોન સ્વિચ ઓફ જ આવે છે. આજ મેં એક મુદ્દો કરીને મોકલ્યો. અને બીજા નંબરમાં પ્રવીણભાઈ, આજે વરસાદની અવળી નુકસાની થઈ છે. ખેડ પંથકમાં જે 5 વિધાનસભાનો વિસ્તાર આવે છે, વંથલી, માણાવદર, કેશોદ, માંગરોળ, પોરબંદર અને કુતિયાણા, આ એક પણ
વિસ્તારના સંસદ સભ્યશ્રીએ કે ધારાસભ્યશ્રી પોતાના લેટર પેડ ઉપર લખી અને કાંઈ પણ રજૂઆત રાજ્ય સરકારમાં કે કેન્દ્ર સરકારમાં બનાવી હોય તો મેં આજ સવારમાં જ જાણ કરી કે ભાઈ તમે તમારા લેટર પેડ ઉપર વાત કરી અને રજૂઆત કરી હોય તો તમે મીડિયા સમક્ષ એને રૂબરૂ બતાવો. અમને તમારી ઉપર હવે જરા પણ ભરોસો નથી. તમે આવીને મૌખિક વાતો કરી જાઓ, મૌખિક વાતની અમલવારી નથી થતી પ્રવીણભાઈ કોઈ વસ્તુમાં. તમારા ધ્યાનમાં ઉપર ક્યાંય આવ્યા હોય, આમાં 5 ધારાસભ્ય આવે છે, એક સંસદ સભ્ય આવે, એક પણ એક કાગળ ઉપર રજૂઆત કરી હોય એના લેટર પેડ ઉપર તમારા ખ્યાલમાં હોય તો તમે કહેજો પ્રવીણભાઈ. તો આજે જે સમીક્ષા કરી, સમીક્ષા માત્ર શું પોરબંદર પૂરતી હતી? ભરતભાઈ માડમ પણ કહી રહ્યા છે કે ના, અગાઉ પણ મનસુખભાઈને જાણ કરી છે, પણ મેં કીધું કે જાણ કર્યા પછી રાહત પહોંચતા શું વધારે સમય નીકળી જાય છે? મનસુખભાઈ 10 દિવસ પહેલા કેશોદ તાલુકામાં અને માણાવદર તાલુકામાં સમીક્ષા કરવા આવ્યા હતા. આજે એ વસ્તુને 10 દિવસ થઈ ગયા. 10 દિવસમાં એક વસ્તુ આગળ નથી આવી. તે પછી સર્વે કરવા આવ્યા, સર્વેનું નાટક કર્યું આવ્યા પછી પ્રવીણભાઈ. તો સર્વેમાં નાટકમાં અમારા ખેતરમાં આવ્યા તો તમે મોલ વાવ્યો તો એની માથે છેલ પડી ગઈ, પાણી પડી ગયું એટલે ફોટો ન નીકળી શકે. તમે સમજી શકો છો ખેડૂત તરીકે. તો એમાં તો ઈકે ઉધી ભરી ગયું હોય, ઉગેલું હોય ને ભરેલું હોય તો જ એનું આપવાનું, એનું સર્વે તો જ કરવાનું. હવે ઉગ્યું જ નથી તો એની કી વસ્તુ? ઉગ્યું જ નથી, વાવી લીધું, માથે પાણીની છેલ 3 દિવસ પડી હતી પ્રવીણભાઈ. તો ભરતભાઈ, સીધો સવાલ એ છે કે 10 દિવસની વાત થઈ રહી છે, સમીક્ષા તો થઈ, પણ સમીક્ષા સાથે પ્રકાશભાઈ જે કહી રહ્યા છે, શું આ પ્રકારની પરિસ્થિતિ છે? અમે પરિસ્થિતિ સાહેબ બહુ વિકટ છે. રજૂઆત કરી તો કલેક્ટર સાહેબે પછી આદેશ કર્યો, પણ એમાં સર્વેનું નાટક જ એક થયું છે. સર્વે થયું નથી, ક્યાંય પણ જગ્યાએ સર્વે નથી થયું. પછી સર્વે કરવા આવે તો નોટિસ બોર્ડ ઉપર, પંચાયતના નોટિસ બોર્ડ ઉપર પહેલા બજાવવું પડે કે એટલી રીતના સર્વે કરવા માટે આ નુકસાની હોય તો તમને આપવા પાત્ર. એ વસ્તુ એક પણ નથી થઈ સ્થળ ઉપર કે જે જમીન સ્તરે. ઓકે કલેક્ટર સર, 1 જ મિનિટ જેટલો સમય છે. સમિંગ અપ કમેન્ટ ભરતભાઈ માડમ પાસે. ભરતભાઈ, શું આ જ પ્રકારની પરિસ્થિતિ છે? આમ તો સર્વેમાં તો પૂરી પ્રક્રિયાનું પાલન તો અગાઉ પણ ઘણા જિલ્લાઓમાં નથી થયું. જે પ્રકાશ જલુ વાત કરી રહ્યા છે કે 10 દિવસ થયા, પણ રિઝલ્ટ શું? કેમ કે હજી તો રેડ એલર્ટ છે, વરસાદ આવવાનો છે. સૌથી મોટી ચિંતાજનક બાબત એ છે આવતીકાલે અને પરમ દિવસ માટે. સાહેબ રિઝલ્ટમાં 0 છે અને દર વખતે પારા અલગ અલગ જગ્યાએ તૂટે. માની લો કે સર્વે કરાવ્યું હોય તો આની વખતે આની પહેલા જે પારો તૂટ્યો હતો ત્યાં એટલામાં એને જેને મગફળી ગઈ હોય એનું સર્વે થયું હોય. હવે આ વખતે બીજી જગ્યાએ તૂટ્યો તો બીજી જગ્યાએ હવે પાછું સર્વે તો એ કહે કે સર્વે એક વખત થઈ ગયું, પાછું થાય નહીં. તો હવે અમારું કહેવાનો એવો મતલબ છે સાહેબ કે હવે સર્વે કરતા તમે અહીં રૂબરૂ આવીને જો અને આખા ઘેડ વિસ્તારનું આખું એક પેકેજ જાહેર કરો. તો કારણ કે સર્વે તો તમે આ વખતે માની લો કે મારા ખેતરમાં અહીંયા કરી ગયા તો ગયા વખતે પછી ક્યાંક બીજી જગ્યાએ તૂટવાનો છે, એનું સર્વે બાકી છે. પછી અધિકારીઓ કોઈ ધ્યાન ના દે છે, પછી એમ કે સર્વે એક વખત થઈ ગયું. જે તે સમયે ત્યાં ન તૂટ્યો હોય ત્યારે ન બગાડ્યો હોય. હવે જ્યાં આ વખતે અહીંયા તૂટ્યો તો અહીંયા બગાડ્યો હોય. પણ સર્વે કરતા મારો મતલબ એવો છે સાહેબ પ્રવીણભાઈ, આપના માધ્યમથી કહેવાનું કે એક ઘેડ વિસ્તારનું આખું એક પેકેજ તૈયાર કરવામાં આવે. ઘેડમાં જેટલા ગામડા આવતા હોય એ બધાને એક પેકેજ તરીકે ખેડૂને પૈસા આપવામાં આવે. પેકેજ પછી રોડ રસ્તા કે પરા તૂટ્યા હોય એનો ખર્ચો નહીં, ખાલી ખેડૂતનું વળતરનું પેકેજ કે જે નુકસાની થઈ એનું એવું આપવામાં આવે, એવું અમારે થોડીક આશા છે. ઘેડ પંથકમાં સમસ્યાના અંત માટે જે પ્લાનિંગ છે, પ્લાનિંગ પર વર્ષોથી કામ થઈ રહ્યું છે અને ઓજત નદીને ઊંડી કરવાની વાતો છે, પણ એ ડેડલાઇન ક્યારની છે હજુ સમજાઈ નથી રહ્યું. કૃષિ વિભાગ, કૃષિ મંત્રીને પણ અપીલ કરીએ છીએ કે ઘેડ પંથકમાં આમ તો મંત્રીઓ તો છે જ, પણ સમીક્ષા બાદ ઘાસચારાથી માંડીને જે પ્રાથમિક વસ્તુઓ છે એ વહેલી તકે પહોંચાડે. અગાઉ પણ પહોંચાડી હતી. અને બીજી વાત એ, જમીન વિકાસ નિગમ તો બંધ થયું. જમીન ધોવાણમાં ખરેખર જ્યાં ખરેખર એફેક્ટેડ છે બધાને એક જ સોટીએ હાંકવાનું ક્યાં સુધી ચાલુ રાખશો? મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તો માળીએ ચલાવેલી છે. અને બીજી વાત, 2018નું ઓન પેપર છે. વીમા કંપની હાઈકોર્ટમાં એમ કહે છે કે અમે તો સર્વે જ નથી કર્યું, 2021માં ચુકાદો આવે છે. સર્વે કરવા પણ નથી ગયા. તો વિચાર કરો કે જમીની સ્તરની માહિતી સરકાર સુધી કે ગાંધીનગર સુધી પહોંચશે કઈ રીતે? અને મંત્રીઓ પહોંચાડે તો મંત્રીઓની પણ મર્યાદા છે, કેમ કે મંત્રીએ પોતાની તિજોરીમાંથી તો પેકેજ આપવાનું નથી. તો આ પ્રાથમિકતા અને પ્રાયોરિટીને સરકાર કેટલી અગ્રિમતા આપે છે એ પણ જાણવું જરૂરી છે. અને આવનાર સમયમાં કદાચ યલો એલર્ટ અને રેડ એલર્ટ બને છે તો અપેક્ષા રાખીએ કે અહીંયા પરિસ્થિતિ થોડી કાબૂમાં આવે અને રાહત આ વિસ્તારમાં એટલીસ્ટ પહોંચે. આ અમારો પ્રયાસ હતો ઘેડ વિસ્તાર માટે. ધન્યવાદ ભરતભાઈ માડમ અને પ્રકાશભાઈ જલુ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.